આવે પણ એ મોળા પડતા નથી, એની પાસે પોઝિટિવ થિંકિંગ છે. એક રાજા હતા. રાજાના મહેલમાં 3 મૂર્તિઓ હતી અને 3 મૂર્તિ માટીમાંથી બનાવેલી હતી, માટીની મૂર્તિ. અને રાજાને બહુ ગમતી હતી, 3 મૂર્તિઓ અતિશય પ્રિય હતી. એટલે કોઈ મહેલમાં સાફ સફાઈ કરનારા નોકરો હોય એને બધાને ખબર હતી કે ભાઈ સાફ સફાઈ કરતી વખતે આ મૂર્તિ તૂટવી જોઈએ, નહીતર મોટામાં મોટો દંડ આવશે. મૃત્યુદંડ જ તે રાજાને અતિ પ્રિય. રાજાએ કહી રાખેલું કે આ મૂર્તિ મને અતિશય પ્રિય છે, આ મૂર્તિ તૂટવી ન જોઈએ, ધ્યાનપૂર્વક સાફ સફાઈ કરવાની. હવે એમાં જૂના નોકરો હતા એ બિચારા વૃદ્ધ થઈ ગયેલા એટલે રિટાયર્ડ થયા. નવો નોકર આવેલો, એને કહી તો રાખેલું કે ભાઈ આ મૂર્તિનું ધ્યાન રાખજો, નહીતર આ તૂટી જશે તો દંડ આવશે. પણ હવે બિચારાથી ભૂલમાં એ મૂર્તિ હેઠી પડી ગઈ ને મૂર્તિ તૂટી ગઈ. મૂર્તિ તૂટી ગઈ એટલે રાજાએ કચેરીમાં એને બોલાવ્યો અને કહે છે કે ભાઈ ચાલો આને સજા કરો, અને મૃત્યુદંડ ઠપકારી દીધો કે કાલ આને ફાંસીએ ચડાવી દેવામાં આવશે. હવે મૃત્યુદંડ દીધો ને એટલે ઓલો નોકર જે હતો ને એણે કડકડતી દોટ મૂકી અને જે બાકીની 2 મૂર્તિઓ હતી ને એ તોડી નાખી. એટલે 2 મૂર્તિઓ તોડી નાખી. એટલે રાજા હતા ને એને બોલાવ્યો. અને આવી હિંમત તો કોણ કરે બીજો, હે ને ભાઈ? એટલે રાજાને એમ થયું કે આણે આટલી જીગર કરી એટલે કાંઈક હોવું જોઈએ રહસ્ય. એટલે રાજાએ એને બોલાવ્યો અને પૂછ્યું કે તે આ 2 મૂર્તિ તોડી કેમ નાખી? એટલે કહે છે કે મહારાજ, એક માટીની મૂર્તિ મારાથી તૂટી અને તમે મને મૃત્યુદંડ દીધો. હજી જે આ બાકીની 2 મૂર્તિ છે એ માટીની છે અને મારા પછી કોઈક બીજાથી તૂટશે તો એને મરવું પડે, એને ન મરવું પડે એટલે મેં 2 એક હારે તોડી નાખી. મારે એકલાને જ મૃત્યુદંડ આવે ને, મારે એકલાને જ મરવું પડે, બાકીના તો બિચારા 2 બચી જાય. 2 જણાની જાન બચાવવા માટે મેં એ 2 મૂર્તિઓ તોડી નાખી. અને ત્યારે રાજાએ એને એટલું પૂછ્યું કે તને આવી સમજણ ક્યાંથી આવી? જ્યારે મૃત્યુદંડ કોઈને આવ્યો હોય ભાઈ ત્યારે તો એ વિચાર કરતો હોય કે હવે મારે શું કરવું, હું આમાંથી બચું, કે એને બીજી કેટલી ચિંતા થતી હોય. તારા મૃત્યુદંડમાં દુઃખના સમયમાં પણ તને બીજાના સુખના વિચારો આવ્યા ક્યાંથી? કે ભાઈ હું મારી વાહે બીજા 2 મરશે માટે હાલો હું આ કામ કરતો જાઉં. અને ત્યારે એણે વાત કરી કે હું પેલા એક નગર શેઠને ત્યાં નોકર હતો અને નગર શેઠ અને અમે 2 એક દિવસ જમતા હતા. નગર શેઠના મોઢામાં કડવી કાકડી આવી. હું નોકર હતો એટલે મારાથી સુધારેલી હશે, ચખાણી નહીં હોય એટલે કડવી કાકડી આવી. એટલે નગર શેઠે મને કીધું લે જોયા વિના સુધારશો ખાઈ જાય કે તો. એટલે કડવી કાકડી મને દીધી. એટલે હું હરખભરી કાકડી મળ્યો ખાવા અને આમ એવો હસતો ને મોજથી કડવી કાકડી હતી ખાઈ ગયો. એટલે નગર શેઠે મને એટલું કીધું કે તને આ કડવી કાકડી ખાવામાં કંઈ દુઃખ ન થયું? એટલે મેં એને એટલું કીધું કે મહારાજ તમે મને શેઠજી તમે મને કેટલી વાર મીઠા પેંડા ખવડાવ્યા છે, જલેબી ખવડાવી છે, કેટલી વાર લાડવા ખવડાવ્યા છે, એક દી કડવી કાકડી ખવડાવો એમાં અમારે મોઢા બગાડાય નહીં. તમે કેટલી વાર અમને મીઠું ખવડાવ્યું છે ને, સારું ખવડાવ્યું, તો એકવાર કદાચ કડવી કાકડી ખાવી પડે તો એમાં મોઢા બગાડાય થોડાય? ત્યારથી કે મેં આ પોઝિટિવ થિંકિંગ ડેવલપિંગ કર્યું એ આજ મારે કામમાં. આપણે બધાને બી ઘરે શું થાય ભાઈ, હેને? મા બાપે કેટલું રાખ્યું હોય, 1 વાર ન રાખે એટલે મા બાપ તરત એને ગણ